દિલના પાથરા મારા તોય નો આવ્યો મારો શ્યામ ઓ શ્યામ ને ટુકડા કરીને દિલના પાથરા મારા નગરે બાબા ને કરે નવલખ દુજેરા
મહારાજની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ખોડલ માતા જગ વિધાતા દુઃખ હર લેતા ત્રિશુલ ધારી અરે મામલિયાના મેણા ભાંજા ખમા ખમાકો દલ માડી રે તને ખમા ખમા ખોડલ માડી. એ દાતણિયા ધરા વાળા ખોડલમાં બોલે બોલાવે તારા બાળ ખોડિયારી આવો ને રમવા. બોલાવે માડી તારા બાળ ખોડિયારી આવો ને રમવા. માતા તું માતા થાજો નહીં માવડી. માતા તું માતા થાજો નહીં માવડી. સ્વરૂપ સ્વરૂપ કહેવાય ખોડિયારી આવો ને રમવા. પિતળે પાવ મારી ખોડિયાર માના હાથમાં. પિતળે પાવ મારી ખોડિયાર માના હાથમાં. ત્રિશુલ શોભે તમને હાથ ખોડિયારી આવો ને રમવા. જાહલ સિંધમાં ઘેરાણી ત્યારે જાહલ સિંધમાં ઘેરાણી ત્યારે નવઘણની કીધી તમે વાર ખોડિયારી આવો ને રમવા. નવઘણની કીધી તમે વાર ખોડિયારી આવો માં રમવા. બાલુડા આપને પાયે પડીને બાલુડા આપને પાયે પડીને વિનવે વારંવાર ખોડિયારી આવો માં રમવા. દાતણિયા ધરા વાળા ખોડલમાં બોલાવે મળી તારા બાળ ખોડિયારી આવો માં રમવા. વાંધિયા વેચમાં તમારે દ્વારે વાંધિયા વેચમાં તમારે દ્વારે પુત્ર જીઓને ઘરે જાય ખોડિયારી આવો માં રમવા. દાતણિયા ધરા વાળા ખોડલમાં બોલાવે માડી તારા બાળ ખોડિયારી આવો માં રમવા. દુખિયા વેચમાં
સુરત કાંદી અવતારી બોલો ખોડિયાર માત કી જય जय कन्हैया लाल की श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी श्री हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी हाथी घोड़ा पालकी जय बोलो हनुमान जी श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी ये हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी ये राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की ये राम लक्ष्मण जानकी जय बोलो हनुमान जी ये हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की કોણ કે મારું નામ ધરતી બોલ ધરતી માત કી જય. આહા. મોટા મોટા પહાડો કે મોટા મોટા સમુદ્રો મોટા મોટા પહાડો કે મોટા મોટા સમુદ્રો એનો મને બહાર નથી લાગતો અત્યારે પૃથ્વી પર એવા પાપીઓ ઉડી જશે કે પૃથ્વી પર રહેવાતું નથી અને આ પૃથ્વી પર પાપીઓનો નાશ કરવા માટે તો લાય વૈકુંઠ પુરીની અંદર જાઓ અને વિષ્ણુ ભગવાનને મળો બોલ ધરતી માત કી જય. અરે હું કોણ કે વિષ્ણુ અત્યારે ધરતી માતા મને મળવા માંગી રહ્યા છે તુલા અત્યારે લક્ષ્મીજીને બોલાવી અને ધરતી માતાને આવવાની સ્વાગતની તૈયારી કરું આજે વિષ્ણુ બોલાવે લક્ષ્મી આવજો રે આવજો વૈકુંઠ પુરી વિષ્ણુ બોલાવે લક્ષ્મી આવજો રે અત્યારે મને બોલાવાનું કારણ અરે હા લક્ષ્મીજી અત્યારે તમને બોલાવવાનું એક કારણ કે અત્યારે ધરતી માતા આપણને મળવા માંગી રહ્યા છે અને વૈકુંઠની અંદર આવી રહ્યા છે તો એની સ્વાગતની તૈયારી કરો બહુ સારું અરે વિષ્ણુ ભગવાન અરે હા ધરતી માતા અત્યારે તમારે વૈકુંઠની અંદર આવવાનું કારણ હા વિષ્ણુ ભગવાન કારણ એ છે કે મોટા મોટા સમુદ્રો કે મોટા મોટા પહાડો મોટા મોટા સમુદ્રો કે મોટા મોટા પહાડો એનો તમારી બહાર જિલ્લા છે પણ અત્યારે હાહાકાર પૃથ્વી પર પાપો હાહાકાર મચાવે છે રાક્ષસો પૃથ્વી પર હાહાકાર મચાવે છે તો આ પાપનો બહાર જિલ્લાતો નથી તો અત્યારે આ ધરતી ધ્રુજી રહી છે તો આના માટે તમે મને કાંઈ ઉપાય બતાવો અરે હા ધરતી માતા કે જ્યારે જ્યારે પૃથ્વી પર પાપીઓનો ભાર વધે છે ત્યારે હું કોઈ પણ જગ્યાએ આવીને અવતાર ધારણ કરું છું તો હું તમને વચન આપું છું કે અયોધ્યાની અંદર રાજા દશરથના ઘરે હું પુત્ર બની અને પાપીઓનો સંહાર કરીશ આ મારું તમને વરદાન છે હા વિષ્ણુ ભગવાન તો આ તમે મને વચન આપો છો તો અત્યારે બોલ ધરતી માત કી જય. आज कया कया नगरी ना हूँ तो राजवीरे सूरे होई महाराज ने नाम कहिया होई मारा नाम कही
હાથમાં સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર કેડે રે કટોરી અંગે જામા પહેર્યા રે આજે પરધાન દેવનાની સભા મારી સુની રે લાગે સુના લાગે રાજને દરબાર સુના અયોધ્યાના રાજ પર ધનવનાની સભા મારી સુની રે લાગે આજે રાજાના એ બોલાવ્યા પરધાન આવજો રે આવજો રાજને દરબાર આવજો રાજને દરબાર રાજા ના બોલાવ્યા પરધાન આવજો રે આજે રાજા રે એ બોલાવે પરધાન આવ્યા રે આવ્યા રાજાને દરબાર આવ્યા રાજાને દરબાર રાજના એ બોલાવ્યા પરધાન આવ્યા રે આજે પરધાન એ આવીને ટાઈને તને નામે રાજમાં તુરે પડેલ કામ મારા તુરે પડેલ કામ રાજના એ બોલાવ્યા પરધાન આવ્યા રે અરે મહારાજા અત્યારે મને બોલાવવાનું કારણ અરે વાલા પ્રધાન અત્યારે તમને બોલાવવાનું કારણ એ જ કે મારી અવસ્થા થઈ ગઈ છે તો રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર મારે પુત્રો છે તેમાં રામ ચાર પુત્રમાં મોટો છે તો અયોધ્યાનું રાજ અને અયોધ્યાની ગાદીએ રામને બેસાડવાનું મેં મનમાં નક્કી કર્યું છે તો રામનું રાજ્ય તિલક કરવાની તૈયારી કરો કાલે સવારમાં રામને અયોધ્યાનું રાજ સોંપવાનું છે તો આખા અયોધ્યામાં જઈ અને ખબર આપો કે કાલે સવારમાં રામનું રાજ્ય તિલક છે સર્વે અયોધ્યા વાસીને અયોધ્યાની અંદર હાજર રહેવું તે મહારાજા દશરથનું આમંત્રણ છે બહુ સારું હાલો અરે કોણ કે હું કઈ લીધા છી અને મારું નામ મંત્રા. અત્યારે મારી ભાઈ બે ફૂલીનો મોકલી છે તો ફૂલ મારી વિદ્યાનું નામની દાસી બનવાની છે. હમણાં મારી ભાઈ સાહેબ આવે એટલે ખબર પડશે. હેલો અરે દાસી મંત્રા આ રાજમહેલની અંદર કેમ અંધાર પડશે? અરે હા ભાઈ સાહેબ અરે કાલે સવારના પોરમાં રાજ્ય તિલક છે અને રામને ગાદી સોંપવાની છે તો અત્યારે આ અંધાર પડ કેમ છે અને સુમસામ કેમ છે? અરે હા ભાઈ સાહેબ મારું કેવું એવું થાય છે
કે આ કાલે અમલંગ પ્રસંગ આવી રહ્યો એને કાલે અમલંગ બનાવવો એ જ મંત્રાનું કાર્ય છે. અરે દાસી મંત્રા, મારા રામ વિશે તું અવળા સવળા જો કાંઈ બોલીશ તો તારું જીબડો ખેંચી નાખીશ. અરે ભાઈ સાહેબ, જો મારું કેવું માનશો ને તો સુખી થશો, નકર પાછળથી રડવાનો વારો આવશે. અરે દાસી મંત્રા, તારું કહેવાનું એમ છે કે મારું કહેવાનું જો કાંઈ તમે માનો તો તમારે સુખી થવાનો વારો આવશે, અને જો નહીં માનો તો તમારે દુઃખી થવાનો વારો આવશે. અરે દાસી મંત્રા, એવી તો કઈ વાત છે કે તારા મનની અંદર છુપી છે કે મારા સુખ માટે તું કહેવા માંગે છો, તો એ વાત મને શોખ પાડીને જણાય. તો હા ભાઈ સાહેબ, કાલે સવારે રામનું રાજ્ય તિલક છે, તો તમે જ્યારે ઇન્દ્રના યુદ્ધમાં ગયેલા ત્યારે તમારા બે વચન બાકી છે, તે બે વચન આજે માંગવાનો મોકો છે. હા દાસી, અરે દાસી, એ પણ વાત તારી સત્ય છે કે જ્યારે મહારાજા યુદ્ધની અંદર ગયા અને ચાલુ રથનો પર નીકળીને મારી રથને રાજનું પૈડ ટકી રાખ્યું અને રાજમહેલ સુધી મહારાજાને પોગાડ્યા, અને ત્યારે મને મહારાજાએ એમ કીધું કે અરે રાણી, તમારે જે જોઈએ તે માંગી લ્યો. ત્યારે મેં એમ કીધું તું, અરે મારા નાથ, આ જે બે વચન માંગુ છું એ મારા અમૂલ્ય બાકી રહ્યા. હા દાસી, આ વાત તારી સાચી છે, તો આ બે વચન માટે મારે અત્યારે શું કરવું પડે? અરે હા, અત્યારે જો મહારાજ આવે તે અંધાર પટ કરી નાખો, એમાં જ તમારી ભલાઈ. હા દાસી મંત્રા, તારી વાત ઉપર મને ઘણું એવું લાગે છે કે અત્યારે મહારાજા રાજમહેલની અંદર પધારે, આપણે અંધારપટ કરી અને સુમસામ બેસી જવું પડે, આવું તારું કહેવાનું છે. તો હા દાસી મંત્રા, અત્યારે આપણે સુમસામ જઈને બેસી જઈએ. અરે દાસી મંત્રા, અરે હા મહારાજા, કાલે રામનું રાજ્ય તિલક હતું અને મેં તને ફૂલ વીણવાને કીધું હતું, તો તું ફૂલ વીણી લાવી કે કેમ? અરે હા મહારાજ, એ વિશે તો મને શું ખબર હોય, મારી બાઈ સાહેબ ને ખબર હોય, મારી બાઈ સાહેબ ને જઈને પૂછો પછી ખબર પડે મહારાજા. ભલે દાસી. અરે હા સતે, કાલે સવારે રામનું રાજ્ય તિલક છે અને મહેલની અંદર અંધારપાટ કરી અને તમે શા માટે બેઠા છો? ઘણા સમય પહેલા તમે મને બે વચન આપેલા હતા, એ તમને યાદ હોય તો મને કહો. હા સતી, કેમ હું ભૂલી જાઉં? જ્યારે હું યુદ્ધે ગયો અને મારા રથના પૈડાને ઘરે નીકળી ગઈ ત્યારે તમે તમારી ટસલી આંગળી અડાડી અને અયોધ્યા સુધી મને પોગાડ્યો હતો, ત્યારે મેં તમને મારા જીવ બસાવવાના બદલામાં બે વચન આપ્યા હતા અને તમે કીધું હતું કે જ્યારે મારે જોશે ત્યારે હું માંગી લઈશ સતી. હા મારા નાથ, એ સમયે તમે કીધું, અરે સતી, જ્યારે તારે આ બે વચન જોઈ ત્યારે તું માંગી લેજે. હા મારા નાથ, અત્યારે આ બે વચન માંગવાનો મારે સમય છે, તો આ બે વચન મને અત્યારે તમે આપો. અરે સતી, સમય માંગવાનો સમય ક્યાં થોડો છે કે અત્યારે તમારા બે વચન જોઈએ છે, કારણ કે રામનું રાજ્ય તિલક થઈ જાય ત્યાર પછી જે તમે માંગશો તે હું તમને આપીશ. અરે મારા નાથ, તમે એમ કહેવા માંગો છો કે સમય ઘણો હશે ત્યારે તમારે આ વચન માંગવા. અરે મારા નાથ, જે વસ્તુની કિંમત હોય ત્યારે કિંમત ગણાય. દિવાળી હોય તો ઘરે આંગણે આશો પાલવ બંધાય, દિવાળી હોય તો આશો પાલવ બંધાય અને ટોટલે દીવા શણગારાય. ખરા ઉનાળે કઈ આશો પાલવ સારા ન લાગે. સમય ત્યારે વચનનું પાલન થાય, નકર એ પણ વચન અમૂલ્ય નથી. આ તો અમૂલ્ય બે વચન છે. આ બે વચન માંગવાનો મારે અત્યારે સમય છે. અરે મારા નાથ, આ સમય અત્યારે સારો છે, તો એ બે વચન મને તમે આપો. આથી સારો સમય મારા માટે આવવાનો નથી. અરે સતી, અયોધ્યાની અંદર રહી અને રઘુકુળની તમે રીતને જાણો છો કે વસન આપી વસન નિભાવવું તે રઘુકુળની રીત છે. માટે રામનું રાજ્ય તિલક થઈ જાય ત્યાર પછી હું જે તમે માંગશો તે તમારા બે વસન જરૂર આપીશ. અરે નહીં મારા નાથ,
कई जगह रघुकुल रीत के सदा चली आई कि प्राण जाए के मारा वचन થાય क्या गई तुम्हारी मर्दानगी के क्या गई तुम्हारी सुरता अरे मारा नाथ जारे वचन ની કિંમત હોય ત્યારે વચન મંગાય અને જ્યારે સમય હોય ત્યારે એને માંગવા જરૂરી છે હા સતી તો આજે રાજા દશરથ તમને તમારા બે વચન આપે છે તો પહેલા વચનની અંદર જે જોઈએ તે તમે માંગી લો હું જરૂર તમને આપીશ હા મહારાજા આપ કહો છો કે આ બે વચન તમને હું અત્યારે આપવા તૈયાર છું હા મહારાજા જે બેથી માણાને બોલવું સારું લાગે છે બોલવું બહુ સહેલું છે જ્યારે માણસને દેવું હોય ત્યારે એને કઠિન લાગે છે અરે મારા નાથ તો આ બે વચનની મારી તમે વાત સાંભળો સતી જે જોઈએ તે તમારે માંગી લો કારણ કે રઘુકુળની રીત એક જ છે કે વચન આપી વચન નિભાવવું તે રઘુકુળની રીત છે માટે જે જોઈએ તે માંગી લો આજે રાજા દશરથ તમે જે માંગશો તે આપશે હા મારા નાથ પહેલા વચનની અંદર ભાઈ ભરતને ગાદી મળવી જોઈએ સતી રામને ગાદી મળે કે ભરતને મળે એમાં શું ફરક પડે રામ લક્ષ્મણ અને ભરત શત્રુઘ્ન મારી આંખોના રતન છે સતી પછી રામને ગાદી હોય કે ભરતને હોય એમાં શું ફેર પડે જાઓ રાજા દશરથ તમને વચન આપે છે કે ભરતને હું અયોધ્યાનું રાજ આપીશ હા મારા નાથ તો બીજા વચનની અંદર જાનકી તમે સાંભળો કે રામને 14 વર્ષનો વનવાસ અપાવો નહીં સતી નહીં રામ જેવા પુત્રને 14 વર્ષનો વનવાસ ન હોય સતી અયોધ્યાની ધરતી શમશાન બની જશે અયોધ્યાની પ્રજા ધ્રુજકા મૂકી મૂકી રડશે માટે બીજું વચન માંગી લ્યો હા 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 અરે મારા નાથ હમણે તો તમે પોપટની ઘણી વાત કરતા હતા કે રઘુકુળ રીત की સદા ચલી આવી કે પ્રાણ જાય પણ રાજા દશરથના વચન ન જાય અરે મહારાજા અરે મારા નાથ કલ ઘડીને પલ ઘડી હલ ઘડીને હલ પડી સમય હજી કાંઈ સાસો ગયો નથી કઈરા એને એક પલ થઈ છે કહો છો કે જે જોઈએ તો માંગી લે અરે મારા નાથ ખાલી બે વચન તમે આપવામાં આટલો વિલંબ નહીં સતી રામ જેવા પુત્રને વનવાસ ન મોકલાય માટે તમે જે જોઈએ તે બીજું વચન માંગી લો મારા પ્રાણ માંગશો તો હું પણ તમને આપી દઈશ માટે રામને વનવાસ ન દેવાય સતી અરે જોઈએ તો મારા રામને 14 વર્ષનો વનવાસ નકર મારે એ વચન તમને અર્પણ છે કારણ કે આજે તમે મારી પાસે બે વચન માંગ્યા છે અને હું તમને આપું છું જાઓ મારું તમને વચન છે કે રામને હું 14 વર્ષનો વનવાસ આપું છું એજી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા એજી રામ ને રે જી એજી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા એજી તારા મનને એજી તારા મનને એ ભાવે તે બીજું માંગી લેને રે વનનો દે મારા એજી રામ ને રે જી અરે મારે બીજી શું માંગવાની જરૂર હોય કહી દે કે રઘુકુળ રીત કે સત્યની આવી પ્રાણ જાય પણ મારા વચન જાય કહી દે કે આ બધું મારે આવે વચન તમને રઘુકુળની રીત એક જ છે કે વચન આપી વચન નિભાવવું તે રઘુકુળની રીત છે કે તો કઈ કઈ પાયા લાગુ તને કે તો પ્રાણ ત્યાગુ રે કે તો રે ભિખારી તને ભીખ માંગુ રે વનનો દે મારા
જી રામ ને રે જી. અરે મારા નાથ, મને કોઈ પાય લાગવાની જરૂર નથી. અરે મારી પાછળ કોઈ ભીખ માંગવાની જરૂર નથી. અરે મારી સામે તમારે પ્રાણ પણ તાગવાની જરૂર નથી. કહી દો કે કાલી કે રઘુકુળ રીત કે સદા ચલી આવી. પ્રાણ જાય કે પણ વચન નો જાય કે રાજા દશરથના આ બોલેલા જૂઠા વેણ છે તો મારે આ બે વચન તમને નિત્ય છે. એ જી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા એ જી રામ ને રે જી. અરે જોઈએ તો મારે બે ફક્ત વચન કે મારે કોઈ ગાદી કે રાજપાટ નથી જોતું. મારે તો ફક્ત તમારા આપેલા બે વચન જોઈએ છે. હાલો એ જી તારા મનને એ ભાવે બીજું માંગ લેને રે વનનો દે મારા એ જી રામ ને રે જી. અરે મારે સી બીજી ખાવી હોય હું તો યોધ્યાની રાણી કઈ કઈ. મારે શું બીજી ખાવી હોય? મારે તો ફક્ત આપેલા બે વચન જોઈએ છે. રામને 14 વર્ષનો વનવાસ અને ભાઈ ભરતની ગાદી. બસ એ તો કયો જા બીજી અબેથી ઉતારી દઉં રે મોત નો બગાડ કઈ કઈ મારું રે વનનો દે મારા રામ ને રે જી. અરે મારા નાથ, અરે આપણે કોઈ યોગ્ય ઉદાહરણની કોઈ જરૂર નથી. અરે મારે કોઈ મત બગાડવાનો કોઈ પ્રશ્ન નથી. કહી દો કે રઘુકુળ રીત કે જડા ચલી આવી. પ્રાણ જાય કે પણ વચન ન જાય. એ જાણે રાજા દશરથ આ જૂઠામણા બોલે છે. કહી દો કે નકર આ બે વચન તમને નિત્ય છે. એ જી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા એ જી રામ ને રે જી. એ જી તારા મનને એ ભાવે તે બીજું માંગી લેને રે વનનો દે મારા એ જી રામ ને રે જી. અરે મારે બીજું શું માંગવાનું હોય મારા નાથ? હું તો યોધ્યાની રાણી કઈ ગઈ. મારે સી વાતની ખામી હોય? આ તો તમારા આપેલા બે વચન છે. અને એ પણ જો તમે જૂઠાણ હોય તો મારે આ બે વચન તમને અર્પણ છે. કઈ કઈ જેરી નાગણ તું તો સીધીને સતાવે રે ગલે દામ લાગે અમને કટારી રે વનનો દે મારા એ જી રામ ને રે જી. અરે મારા નાથ, તારી જાની અંદર કટારી કોઈ વગાડવાની જરૂર નથી. કાલે જાની અંદર કટારી વાગવાની કોઈ જરૂર નથી. કે યોધ્યાના રાજા દશરથ જીભેથી બોલે છે અને કહેવાનું આવે ત્યારે કાંઈ સમજે છે. કહી દો કે આ રાજનીતિ અમારી છે. ક્યાં ગઈ તમારી રઘુકુળ કથા ચાલી આ કે પ્રાણ જાય પણ વચન ન જાય. આ રાજા દશરથના પ્રશ્ન ક્યાં ગયા? ક્યાં ગઈ તમારી શૂરવીરતા? એ જી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા એ જી રામ ને રે જી.
એજી તારા મનને એ ફાવે તે બીજું માંગી લે ને રે વનનો દે મારા એજી રામ ને રે જી કહે છે પિંગળથી દશરથ રાજા કઈ કઈને સમજાવે રે માની નહીં રાણી રાજા મરા કમોતે રે વન દીધા રાજા એજી રામ ને રે અરે મારા નાથ મને કાંઈ મનાવવાની જરૂર નથી અને મને કાંઈ સમજાવવાની જરૂર નથી. અરે હું તો યોદ્ધાની રાણી કઈ કઈ અને હું તો બધું સમજીને બેઠી છું. મારે તો તમારા આપેલા બે વચન જોઈએ. મારે તમારા બે વચન જોઈએ છે. કહી દો કે આ રીત બધી તમારી રાજનીતિ ખોટી છે. મારે આ બે વચન તમને નીતિ છે. અરે કઈ કઈ રામ જેવા પુત્રને 14 વર્ષનો વનવાસ દેતા તારા મોઢામાંથી શબ્દ કેમ નીકળે છે? એજી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા એજી રામ ને રે જી એજી તારા મનને એ ભાવે તે બીજું માંગી લે ને રે વનનો દે મારા એજી નામ ને રે જી અરે અભાગણી કઈ કઈ રામ જેવા પુત્રને 14 વર્ષનો વનવાસ દેતા તારા મુખની અંદર કાંટા કેમ વાગતા નથી? અરે સુમંત હવે હું શું કરું? કારણ કે અભાગણી કઈ કઈ રામને 14 વર્ષનો વનવાસ દીધો છે તો તે અત્યારથી સહન નહીં થાય માટે હું રાજમહેલની અંદર લઈ હાલો. દાસી મંત્રા, હે દાસી મંત્રા, તારી વાત પણ ઘણી મને માન્ય જેવી લાગી કે ઘણા વર્ષ પહેલાના વચન માંગવાથી રાજા પણ કઠિન થઈ જશે. આ વાતની મને નહોતી ખબર. ક્યારેક ક્યારેક પણ એવા પ્રશ્ન હોય છે, રાજના નાના માણસ હોય અને સત્ય એના આત્માની અંદર છુપેલું હોય પણ કહી ન શકતા હોય. એવી વાત બની તો અત્યારે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ આવશે તો ચાલો આપણે અહીં રાજમહેલની અંદર આ બાજુ રહીએ. અરે હા માતા કઈ કઈ આવતીકાલે તમારા રામનું રાજ્ય તિલક છે તો હા માતા કઈ કઈ રાજમાં અંધાર પટ કેમ રાખ્યો છે? અરે બેટા રામ, તારા પિતાશ્રી આગળ ઘણા વર્ષ પહેલાના બે વચન મારા બાકી હતા. એ વચન મેં અત્યારે માંગ્યા એથી તારા પિતાશ્રીને આઘાત લાગી અને રાજમહેલની અંદર સૂઈ ગયા છે. અરે હા માતા કઈ કઈ એવા તો તમે કયા બે વચન માંગ્યા છે તેથી મારા પિતાશ્રીને આઘાત લાગ્યો છે? અરે બેટા રામ, એ બે વચનની અંદર એવી વાત હતી કે પેલા વચનની અંદર ભાઈ ભરતને ગાદી મળવી જોઈએ. અરે હા માતા કઈ કઈ તો ભાઈ ભરતને ગાદી મળતી હોય એ ઘણી આનંદની વાત છે. અરે હા માતા કઈ કઈ એવું તો તમે કયું બીજું વચન માંગ્યું છે તેથી મારા પિતાશ્રીને આઘાત લાગ્યો છે? અરે બેટા રામ, બીજા વચનની અંદર એવું માંગ્યું છે તો તમે બરોબર સાંભળજો. સાંભળતા તમને કઈ થશે તો નહીં ને? અરે નહીં માતા કઈ કઈ. હા બેટા રામ, બીજા વચનની અંદર એવું વચન માંગ્યું છે
કે રામ ને 14 વર્ષનો વનવાસ અને પણ એ પણ મુનિ વેશની અંદર. અરે હા માતા કઈ 14 વર્ષનો વનવાસ કરીને અવશ્ય પાછો આવીશ. અરે હા દાસી મંત્રા, બંધુ લક્ષ્મણ અને સીતાજીને બોલાવો. આજે રાજી રે બોલાવે સીતા આવજો. આવજો અયોધ્યાને દરબાર આવજો રાજો ને દરબાર દાસી રે બોલાવે સીતા માતા આવજો. અરે માતુશ્રીને અભિનંદન. અરે હા બંધુ લક્ષ્મણ, હું માતા કઈ ના કહેવા પ્રમાણે 14 વર્ષનો વનવાસમાં જવાનો છું. તો તમે ભાઈ ભરતને ગાદીમાં સાથ આપો અને હું 14 વર્ષનો વનવાસ કરી અને અવશ્ય પાછો આવી. નહીં ભાઈ શ્રી રામ, મારે તમારી સાથે જ આવવું છે. અરે નહીં બંધુ લક્ષ્મણ, અજે તમે ટાટ કે તડકો કાંઈ બેઠો નથી મારા વીરા. તે માટે તમે ભાઈ ભરતને ગાદીમાં સાથ આપો. અરે શેષનો અવતાર છો, હું તાર તડકો બધું એટલે મારે તમારી હારે જ આવવું. અરે બહુ સારું મારા વીરા. અરે હા સતી, માતા કઈ ના કહેવા પ્રમાણે હું 14 વર્ષનો વનવાસમાં જવાનો છું. તો તમે માત પિતાની સેવા કરો. અરે નહીં સ્વામિનાથ, હું તમારી સાથે રહીશ. જેટલી મારી સેવા થશે એટલી સેવા કરીશ, પણ તમારી સાથે તમારે પડતા છે ને રે સ્વામિનાથ. અરે નહીં સતી, અજે તમે ટાટ કે તડકો કાંઈ બેઠો નથી. માટે સતી તમે માત પિતાની સેવા કરો અને ભાઈ ભરતને ગાદીમાં સાથ આપો. અરે નહીં સ્વામિનાથ, મારથી બંધ જેટલી સેવા થશે એટલી તમારી સેવા કરીશ સ્વામિનાથ. અરે હા સતી, તો બહુ સારું, ચાલો આપણે વનમાં નીકળીએ. એવા રઘુકુલ રીતિ સદા ચલિયાઈ. એવો પ્રાણ જાય પણ વચનનો અરે સ્વામિનાથ, અરે હા સતી, તો સાતા સાતા આપણે અઘોર જંગલમાં પહોંચી ગયા છે. અરે હા સતી, તો મારે તમને વડાધામની વાત પૂછી મારા નાથ. અરે હા સતી, રાજી ખુશીથી પૂછો. એ સીતાજી પૂછે રે અને કઈ
આકાશ રે હાદી એવા સીતાજી પૂછે રે હારે. આ તો લક્ષ્મણ બાંધવાને અને કઈ સંભળાવણ ધર્મની એ મને વાત રે હારે. અંતરના બળના રે સ્વામી મારા દોરે. જે કહું તમારા ઘરની એ હુનાર રે હારે. એવા બીજા રે ધર્મની રે વાતું રોન માંડ્યું રે એવા તમે રે હશો રે રાણી રોન રૂકમણી રે અને લક્ષ્મણ હશે આજ જદી યાદવ કુળ તાર રે હાજી રે તે દિયો મેરે હસુરે દ્વારી કાન રાજવીર એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ બાંધવાને. અને કઈ સંભળાવણ ધર્મની આવી વાત રે હારે. એવા અંતરના ભળના રે સ્વામી મારા દૂર કરો ને. અને જે કહું એવી તમારા ઘરની એ હુનાર રે હારે. એવા ત્રીજા રે ધર્મની રે વાતું જોન માંડ્યું રે એવા ત્રીજા રે ધર્મની રે વાતું જોન યાદ રે તમે હશો રે રાણી જોન નેત્રા રે અને લક્ષ્મણ
ત્યારે અમે રે હસુરે રણો દાનરાજ વીરે એવા લક્ષ્મણજી પૂછે રે ભાઈ શ્રી રામ ને રે મને કરો ને વડા ધર્મની વાત રે એવા તો થારે ધર્મની રે વાતો રણવાયું રે એવા ચાંદો ને સૂરજ રે જેદી અજનો તારે અને નોતા જેદી આજ ધરતી ને આશરે હાજી એવા ગુરુના ચરણ રે વાળી નાથ બોલ છે રે આજે કોણ કેવું પિયા નગરી રાજ વીરે પિયા હોઈ મારા નામ કોણ કેવું પિયા નગરી રાજ વીરે આજે પોપરાના ગઢનો રે હું તો રાજ વીરે હે અજમલ હોઈ મારા નામ પોપરાના ગઢનો રે હું તો રાજ વીરે એ આજે કેડે રે કટારી અંગે જમારે પેરા એ હાથમાંથી હોરી તલવાર કેડે રે કટારી અંગ મેં તો જમારે પેરા રે આજે પરધાને વિનાની સભા મારી સુની રે લાગે હે સુના લાગે પોકડના રાજ પરધાને વિનાની સભા મારી સુની રે લાગે એ આજે રાજા રે બોલાવે પરધાની આવજો રે
મને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, જી મહારાજા. અત્યારે તમને બોલાવવાનું એક કારણ કે ઘણા સમયથી આપણે નગરની ચર્ચા કરવા માટે નથી ગયા, તો આજે મને એમ થાય કે આપણે નગરની ચર્ચા કરવા માટે જઈએ. બહુ સારું મહારાજા. આજે રાજા રે પ્રધાન બને સાલિયા રે, સાલિયા નગર જોવન કાલ, રાજા રે પ્રધાન બને સાલિયા રે. હા આપા, કારણ કે વાદળા પણ ઘેરાઈ રહ્યા છે અને પવન પણ એવો આવી રહ્યો છે અને ભગવતીની દયા થઈ જાય છે. તો હાલો આપણે અહીંથી ચાલતા થઈ. એ વાવણી કરવા હાયા ખેડૂત હોય, એ સમાજે મળ્યા અજમલ રાજા, એ સમાજે મળ્યા અજમલ રાજા, સુકાના યવાળરા તાયા રે. હા આપા, આ પોકરણગઢના રાજા રાજા અજમલરાય નગરની અંદર લોકો એવી વાતો કરે છે કે મહારાજા પેટના વાંજ્યા છે. જો તેમના સુકન લઈને આપણે જાવી, કોઈ સારું કાર્ય કરવું હોય તો વાંજ્યાના સુકન નો લેવાય. જો વાંજ્યાના સુકન લેવી તો એની અંદર વિઘ્ન આવે. કારણ કે આપણે આખા જીવનની રેખા જોવાની, આપણા બાળ બચ્ચાનું જોવાનું. કારણ કે આ ધરતી આપણી માં છે અને એવા સુકન લેવા પડે કે જેથી કરીને આ ધરતીમાં આપણને એક દાણો અનાજનો નાખવી છે, આપણને અનેક દાણા આપે છે. તો આપણે મહારાજાના સુકન નથી લેવા, એટલા માટે આપણે પાછા ચાલા જઈએ. અને જો આપણને રાજમહેલની અંદર બોલાવશે તો એને આપણે એવો જવાબ આપશું કે એને પણ ખોટું ન લાગે અને આપણને પણ સજા ન મળે. કેમ આપા, આ મારી સાચી છે? આપણે પાછા વળીને ઘેર જઈએ. એ પાછા વળીને ઘેર હાલા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેર હાલા રે. અરે પ્રધાનજી, હા રાજા. આ ખેડૂત લોકો આપણને દેખીને કેમ પાછા વળી ગયા, તેને બોલાવીને બરાબર પૂછી જવું. એ આજે પરદાન બોલાવે ખેડૂત આવજો રે, રે આવજો રાજને દરબાર પર, દાન બોલાવે ખેડૂત આવજો રે. એ આજે પરદાન બોલાવે ખેડૂત આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર પર, દાન બોલાવે ખેડૂત આવ્યા રે. હા પ્રધાનજી, રાજમહેલની અંદર બોલાવવાનું કારણ, હા રાજા. હા મહારાજાને ખેડૂતોના પ્રણામ. અરે મહારાજ, અરે મહારાજ, અત્યારે મને રાજમહેલની અંદર બોલાવવાનું કારણ શું? અરે ખેડૂત ભાઈઓ, અત્યારે તમને બોલાવવાનું એક કારણ કે મારી ઘોડાની અસવારી દેખી અને તમે કેમ પાછા વળી ગયા હતા. આપા, એ આપા, બોલો. મેં તમને નહોતું કીધું બરાબર. કે રાજની અંદર આપણને બોલાવશે? તો હવે આપણે
એમને જવાબ તો દેવો પડશે. તું ડાયો છો, મારે કઈ બોલવાનું રહે નહીં. તું અરે આપા, વાત પણ તમારી સાચી છે કે હું ડાયો છું. અરે આપા, આપણા ભારતની સંસ્કૃતિ હજે મરી નથી ગઈ. અરે આ કાઠિયાવાડની હજે સંસ્કૃતિ હજે મરી નથી ગઈ કે જ્યાં લગન પિતા જીવતા હોય અને પુત્ર એના મનમાં એવું કામ કરે, એ પુત્ર નહીં પણ પથ્થર કહેવાય પિતાશ્રી. અરે પિતાશ્રી, જે તમારી આજ્ઞાનું પાલન કરીને મારે કાર્ય કરવું એ સફળ બને, અને જો હું તમારી આજ્ઞા વગર કાર્ય કરું તો એ નિષ્ફળ બને. આજે હું તમારી રજા લઈ અને રાજમહેલની અંદર જાઉં છું કે જે વાત કરું એ તમને મંજૂર છે ને? હા મારા નાથ. ડાયો છો. અરે મારા રાજા, અરે મારા અન્નદાતા, તમે તો નગરના રાજા છો. તમારી રાજસવારી દેખી અને પાછા વળ્યા એનું પણ કારણ છે. અરે હા ખેડૂત ભાઈઓ, એનું શું કારણ છે? અરે રાજા, એનું એક એવું કારણ છે, અમે તો પોકરણગઢના ખેડૂત રાયકો સેવી, અને એવું એક કારણ છે કે નગરીના લોકો એમ વાત કરે છે કે વાંજિયાનું સુકન નો લેવાય, ને નગરીના લોકો એમ પણ કહે છે કે મહારાજા પેટના વાંજ્યા છે. જો આ વાંજિયાનું સુકન લઈને જઈએ તો આ ધરતીની અંદર અમે જે અનાજ નાખીએ એ પણ ઉગે નહીં, તો અમારા આખા 12 મહિનાની મહેનત એળે જાય. એટલા માટે તમારી ઘોડે સવારી અમે દેખી અને પાછા ફળી ગયા. જો કાંઈ અમારી આમાં ભૂલ હોય તો તમારી તલવારને અમારું મસ્તક. અરે ખેડૂત ભાઈઓ, કારણ કે મારે લાસા, લક્ષ્મી અને મારે સગુણા 3 દીકરી છે, તો હું કઈ રીતે વાંજ્યો કેવાવ? અરે રાજા, લાસા, લક્ષ્મી, અરે આપા, આ બાજુ આવો જોઈએ. હજી મને આ વાત કરવામાં બરોબર જાણશે ને? અહીંયા હોય આવો. અરે આપા, અને એમ કીધું કે આ પેટના વાંજ્યા છો. મહારાજાએ એવો મને જવાબ આપ્યો કે મારે લાસા, લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે, તો હું કઈ રીતે વાંજ્યો કેવાવ? અરે પિતાશ્રી, આ વાતની અંદર હજી થોડોક ભેદ છે, તો આને મારે શું જવાબ આપો? વાંજિયા એને 3 દીકરી, બરાબર? હા, દીકરી તો પારકી આપણે બરોબર છે આપા, એ પણ સમજાજી એવી વાત છે. એ ચકલા ચકરી હા, પણ એના બચ્ચાને મોટા કરે અને પાંખું આવે એટલે ઉડી જાય, અને ઘરે જાય. બરોબર છે પિતાશ્રી. કોઈ લૂલો, લંગડો કે બાડો, બોબડો જો વારસદાર હોય તો એ માનો કે રાજની રીત હાલે. બરોબર છે આપા, આ વાત પણ તમારી સત્ય છે. અરે મહારાજા, લાસા, લક્ષ્મી એક ચકલાનો માળો કહેવાય. જેમ ચકલાના બચ્ચાને ચણ આપીને ચકલા ઉડી જાય, એમ પણ તમારી જે 3 દીકરીઓ છે પોતપોતાની સાસરે ચાલી જાય. બાડો તથા બોબડો, લોલો તથા લંગડો દીકરો હોય તો ગાદી વારસદાર દેવાય થાય, નકર કાલે સવારના રાજના તાળા દેવાય જાય. અરે હા ખેડૂત ભાઈઓ, તમારી વાત કઈ મને સત્ય લાગે છે, તો કાલે સવારે સારા સુકન લઈ અને તમારી ખેતરની અંદર વાવણી કરવા જાજો. હે પિતાશ્રી, મને ગૌરવ છે કે મેં તમને પૂછીને કાર્ય કર્યું, આજે સફળ બન્યું છું. જો મારેના બધા દીકરા જો પિતાશ્રીને પૂછીને કામ કરે તો આ ભારતની પબ્લિક કોઈ દી નારાજ ન હોય, અને ગર્વ છે કે મારા પિતાશ્રીને પૂછીને મેં કામ કર્યું તે હું સફળ બન્યો. રામા પીરની સારા સુકાન લાય હાયા ખેડૂત ભાઈ, સારા સુકાન લાય આલા રે. અરે હા પ્રધાનજી,
હા રાજા. જો આટલે પોગ્યા તો આટલું જાણવા મળ્યું તો હાલો થોડાક આગળ આવીએ. એ આજે કંબેરે કબાયાત માગે ડીયો રે રતનો ગરુનો ગોવાળ રતનો બકરાનો ગોવાળ રે આજે કંબેરે કબાયાત માગે ડીયો રે આજે ખમેરે કબાયત માગે ડીયો રે રતનો બેસુનો ગોવાળ રતનો ગોવાળ આજે ખમેરે કબાયત માગે ડીયો રે અરે ભાઈ હા 12 જખા વાગી ગયા છે તો મારી રબારણ હજી ભાત લઈને આવી નથી તો કેમ એને મોડું થયું છે લે તો પર રબારણને બોલાવું એ આજે રબારી હે બોલાવે રબારણ આવજે રે એ આવજે કે કર્યું મોદાઈ આવજે રતી નારણ દેલ રે આજે રબારી હે બોલાવે રબારણ આવજે રે આજે રબારી હે બોલાવે રબારણ આવજે રે આજે રબારી ના બોલાવા રબારણ આવ્યા રે આવ્યા કે કર્યું મોલા બોલાવા આવ્યા રે અરે રબારી અત્યારે મને શું કામ બોલાવ્યું હા રબારણ તમને બોલાવવાનું એક જ કારણ છે કેમ તમને આટલું બધું મોડું થયું અરે રબારી આજ મારા દૂધમાં રાજુ પાણી રેડાઈ ગયું હતું તો કોઈ વેપારી મારું દૂધ ન લીધું એટલા માટે મોડું થયું છે હા રબારણ હવે તો તમારે કાંઈ મંગાવવું હોય તો બોલો અરે રબારી મારે કઈ મંગાવવું તો નથી તો આ ઘેટા બકરા ચરે છે એને હળવે હળવે ધોઈ આપો અરે અલા હું રે રબારણ રે મારવાડ દેશની અરે અલા હું રે રબારણ રે મારવાડ દેશની પેલો તો રે રબારી રે મારા વડા દેશનો ઘેટા બકરા દોતી રે નારાયણ બકરા ધોતી રે રે નારાયણ
રબારી ઘેટા પકડા ધોવા ગયા. હવે તમારે કોઈ ઈચ્છા હોય તો મને કહો. અરે રબારી હવે તો કામ કરી કરીને હું થાકી ગઈ છું. ગગલાની વહુનું આણું કરી આવું તો બહુ સારું. હા રબારણ, તો મારા ભાઈ રૂપાને મારે બોલાવવો પડે. આજે રતન બોલાવે રૂપલા આવજે રે. ભાઈ ત્યારે બોલાવવાનું કારણ? અરે હા રૂપાભાઈ, તમારું કામ એટલું જ છે. હે ગગલાની વહુનું આણું ચડવા જાવ છે, એ માટે તમને બોલાવ્યા છે. આણું ચડવા જવાનું છે ત્યારે? કારણ તમારા બાબુથી થતું નથી. રોજમાં પાણીમાં દૂધમાં પાણી નાખે જાય, દૂધ કાળા લેતા નથી, એટલે એ માટે હવે લેવા જવું પડે. ભાઈ આપણે ખબર તો છે દૂધમાં આપણે પાણી નો નખાય. આ રામાપીર કાળો કોટ કાઢે ઈ ખબર તો છે કે નહીં? કાઢે તો તારા ભાભીને કાઢે, આપણે બેને હું વાંધો. પણ તારે કહેવાય કે નહીં આપણે પાણીમાં દૂધ નો નખાય? સમજાવે સમજે નહીં. જનાવરની જાત પારકા બિચારા શું કરે કે નથી અમારી નાતે, એ મારી બહેરી છે, એને જવા દે. જવા દઈશું તે પૂછી જો કાંઈ એને લાવવું કરવું હોય તો હવે મંગાવવું છે કાંઈ? હા તે બોલો. સેલા ધીરે કે મારી હાટુ પાટણ થી પટોળા મોકલા. એમાં રૂડારે મુરલિયા સીતરાવજો, તમે પાટણ થી પટોળા હવે તમે ઘરે જાઓ, લાપસી નું આંધણ મૂકો. એમે ગગલાને ઢગ ચડવા જવી છે એટલે ભાઈ હવે. અરે હવે ગગાને તો બોલાય ભાઈ, પણ ઓલા આપણે ભાગનું કાક કરી હવે. ભાગનું છે બધું મારું છે, તારું છે ને ભાઈ. બોલા ભાઈ ના ના તું અત્યારું બધું ખાઈ જાય એવો છો. ભાઈ સાહેબ કાંઈ નહીં ખાવ બાપા. પેલા ડોશીના વેટલા ક્યાં? એટલા બે પડાય તને આપી દેશે. બોલાય સમજે ગગલાના બોલાય. મારી કીધે નહીં આવે લેવો ભાઈ. આહા જે કાકા રે બોલાવે ગગલાયા આવજે રે.
એ આજે કાકારી એ બોલાવે ગગલા આવ્યા રે રણ મેલ કાકારી એ બોલાવે ગગલા આવ્યા રે ટેકરીઓમાં સુરે પડીએલ કામ અમારા સુરે પડીએલ કામ કાકારે એ બોલાવે ગગલા આવ્યા રે અરે હા કાકા અત્યારે બોલાવાનું કારણ તને અત્યારે બોલાવ્યો છે હું લેવાય તને ખબર છે કાંઈ મને ક્યાંથી ખબર હોય તારે આજ માલમાં આઢવાનું છે હા માલમાં આઢવાનું છે આજ તારે હે હતા હા અમારા કાકા કોણ છે હે કાંઈક બોલો પણ તમે કહેતા ને કે મારે કોઈ ભાઈ જ નથી હું તારા હતા એક જ છું હે પણ અત્યારે લાઈટ કેવો ભાઈ સાંભળ્યો તમને હતા હે શંકર પડે કે બોલાવવા પડે આ એ વાત તમારી બુદ્ધિ જેવી હતા હા ગમે તો હતા કોના તમે તને હું કીધું હા બોલો કાકા બોલો અરે આ ઢોરમાં જવાનું છે હા તો જઈ આવી પણ તમે ક્યાં જાવ છો અમે તારી હોની ધક ચડવા જવી છીએ અરે તો મારે આવવું છે લે હારે નો હોય અરે હારે જ આવવું છે હતા લે હારે આતા મારે આવવું છો એ આતા અમારે આવવું છે કાકા મને લઈ જાવ ને મુરત્યો હારે નો હોય આપણે નવો રિવાજ કાઢવી નો રિવાજ કઢાય નવો પનુના લીમડા ઉપર બેસ તો તમને હું વાંધો કામ અમારી વાતો કરે બેટા હા તો હારું બીજું તે તું ઘેટા બકરા સારવા આવ્યો જા એ ઘેટા બકરા સારવા નહીં જાવ રૂપા કાકા ઘેટા બકરા સારવા નહીં જાવ રે એ નગરીના લોક મેણા બોલે રૂપા કાકા નગરીના લોક મેણા બોલે રે એ રતનાનો છોકરો કુવારો રૂપા કાકા રતનાનો છોકરો કુવારો રે એ વેલી વેલી વહુ તેડી આવો રૂપા કાકા વેલી વેલી વહુ તેડી આવો રે હારું છોકરો કાંઈ બેસી ઢાળવા બેસ્યો. આપણે ચલો ઢબ ચડવા થાય એ આણલા તેડવા હાલા વારી વારી આણલા તેડવા હાલા રે એ સામાતે મળ્યા યજમાન રાજા સુખન માટે રાતાયો રે એ પાસાવળી ને ઘેરે હાલો રે રબારી ભાઈ પાસાવળી ને ઘેરે હાલો રે અરે પ્રધાનજી એ મહારાજા અરબારી લોકો આપણને દેખી અને કેમ પાછાવડે ગયા તેને બોલાવીને પૂછી જવો ઓ સર આજે પરધાન એ બોલા